વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય કમ્પ્યુટર અધ્યયન પાઠ 7 ઉબુન્ટુ લિનક્સ GUI નો પરિચય. MCQ સવાલ જવાબ અથવા બહુવિકલ્પ પ્રશ્નોત્તર. પ્રશ્ન 1 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયું લિનક્સ ડેસ્કટોપ મેનેજર નથી? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કયા ડેસ્કટોપ માટે વધુ સક્ષમ ગ્રાફિક કાર્ડ ધરાવતા શક્તિશાળી સિસ્ટમની જરૂર પડે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપેલ તમામ. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કયા ડેસ્કટોપ પ્રમાણમાં ઓછી ક્ષમતા ધરાવતા મશીન દ્વારા પણ ચલાવી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, એ તથા બી બંને. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, ઉબુન્ટુ લિનક્સની આવૃત્તિ ખાલી જગ્યા સુધી GNOME2 પૂર્વ નિર્ધારિત રીતે ડેસ્કટોપ તરીકે ઉપલબ્ધ હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 10.10. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, ઉબુન્ટુની 11.04 અને તે પછીની આવૃત્તિઓ ખાલી જગ્યા ડેસ્કટોપ ઉપયોગ કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ યુનિટી. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, નીચેનું કયું પ્રમાણ હળવું ડેસ્કટોપ મેનેજર છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી LXD. પ્રશ્ન નંબર 7, ઉબુન્ટુ સ્ક્રીનની ઉપરની બાજુએ આવેલા આડા પટ્ટાની ખાલી જગ્યા કહે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ટોપ પેનલ. પ્રશ્ન નંબર 8, વિદ્યાર્થી મિત્રો, ઉબુન્ટુ સ્ક્રીનના ભાગમાં આવેલા આડા પટ્ટાની ખાલી જગ્યા કહે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બોટમ પેનલ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, ટોપ પેનલ અને બોટમ પેનલ વચ્ચેના ભાગને ખાલી જગ્યા કહે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી સી ડેસ્કટોપ. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ઘટક પર રાઇટ ક્લિક આપવાથી શું દર્શાવવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કોન્ટેક્સ્ટ મેનુ. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, ઉબુન્ટુ સ્ક્રીનના ઘટક પર થોડી વધુ વાર માટે માઉસ પોઈન્ટ રાખી મૂકવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઓવર. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો, ઉબુન્ટુ સ્ક્રીનના ઘટક પર થોડી વાર વધુ માઉસ મૂકવામાં પોઈન્ટ રાખવા મૂકવાથી ખાલી નામે ઓળખી છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ટૂલ ટીપ. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, ઉબુન્ટુના GNOME2 ડેસ્કટોપ ટોપ પેનલમાં નીચેનામાંથી કયું મેનુ આપવામાં આવ્યું નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, ઉબુન્ટુના GNOME2 ડેસ્કટોપની ટોપ પેનલનો નીચેનામાંથી કયો એક ભાગ નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વિન્ડોની લઘુ રજૂઆત. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયું ઉબુન્ટુ GNOME2 ડેસ્કટોપની બોટમ પેનલનો એક ભાગ નથી? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી નોટિફિકેશન એરિયા. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશન મેનુનું કયું સબ મેનુ સાદી તથા વૈજ્ઞાનિક ગણતરીઓ કરી શકાય તે માટે વિકલ્પ ધરાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એસેસરીઝ. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી એસેસરીઝ સબ મેનુનો કયો વિકલ્પ CD DVD ડિસ્ક પર માહિતીને સંગ્રહ કરવા માટે વપરાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 18 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી એસેસરીઝ સબ મેનુનો કયો વિકલ્પ ડિરેક્ટરી
કે ફાઇલના પ્રકાર પ્રમાણે ડિસ્કના ઉપયોગનું પૃથ્થકરણ કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી એસેસરીઝ સબ મેનુનો કયો વિકલ્પ પ્લેન ટેક્સ્ટ ફાઇલની રચના કરવા અથવા તેનો સુધારો કરવા માટે ઉપયોગી છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ગ્રેડિટ. પ્રશ્ન નંબર 20 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી એસેસરી સબ મેનુ કયા વિકલ્પોથી છાપકામ માટે રજૂ કરવામાં આવેલ કાર્યનું સંચાલન કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મેનેજ પ્રિન્ટ જોબ્સ, સી. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી એસેસરી સબ મેનુમાં કયો વિકલ્પ વર્તમાન સ્ક્રીનનો દેખાવનો નકલ કરીને ચિત્ર ફાઇલ બનાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ટેક સ્ક્રીનશોટ. પ્રશ્ન નંબર 22, નીચે પૈકી એસેસરી સબ મેનુ કયો વિકલ્પ CLI આદેશોનો ઉપયોગ કરવાની સવલત આપે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ટર્મિનલ. પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી એસેસરીના કયા વિકલ્પની મદદથી યુક્તિઓ તથા વિચારોથી વ્યવસ્થિત નોટ કરી શકાય તેવી નોટબુક બનાવી શકાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ટોમ બોય નોટ્સ. પ્રશ્ન નંબર 24 વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ કેમેરા અને મોબાઈલ ફોનના કેમેરાથી લીધેલી તસવીરો ગોઠવણી કરવા માટે ગ્રાફિક્સ સબ મેનુના ખાલી જગ્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો, ઉબુન્ટુમાં ચિત્રને સુધારવા માટે ગ્રાફિક્સ સબ મેનુના ખાલી જગ્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો DGIMP ઇમેજ એડિટર. પ્રશ્ન નંબર 26 વિદ્યાર્થી મિત્રો, ઉબુન્ટુમાં સરળ ચિત્રો દોરવા માટે ગ્રાફિક્સ સબ મેનુના ખાલી જગ્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપન ઓફિસ .org ડ્રો એ છે એનો જવાબ. પ્રશ્ન નંબર 27 દસ્તાવેજોને સ્કેન કરવા માટે ગ્રાફિક્સ સબ મેનુનો ખાલી જગ્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સિમ્પલ સ્કેન. પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી એપ્લિકેશન મેનુનો કયું સબ મેનુના એમ્ફેથેમા IM ક્લાયન્ટ, મોઝિલા ફાયરફોક્સ, GWIB બાર સોશિયલ ક્લાયન્ટ જેવા વિકલ્પો ધરાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઇન્ટરનેટ. પ્રશ્ન નંબર 29, નીચે પૈકી એપ્લિકેશન ઇન્ટરનેટ મેનુ તથા સબ મેનુનો કયો વિકલ્પ ઇન્ટરનેટ દ્વારા અન્ય વ્યક્તિ સાથે ચેટ કરવા દેવાની સવલત ધરાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 30 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી એપ્લિકેશન ઇન્ટરનેટ મેનુ સબ મેનુનો કયો વિકલ્પ વાઇલ્ડ વેબના ઉપયોગ કરવાની સવલત આપે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 31 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી એપ્લિકેશન ઇન્ટરનેટ મેનુ તથા સબ મેનુ કયો વિકલ્પ ફેસબુક અને ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટનો ઉપયોગ કરવાની સવલત આપે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 32 વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશન મેનુમાં પૂર્વ નિર્ધારિત રીતે કયા વિનિયોગ માટેનો વિભાગ આપવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વહીવટ. પ્રશ્ન નંબર 33 વિદ્યાર્થી ઓફિસ વિભાગમાં નીચેમાંથી કયો વિનિયોગનો ઉપલબ્ધ નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપન ઓફિસ .org ડ્રો એટલે કે બી સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 34 વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશન ઓફિસ મેનુ તથા સબ મેનુ નીચે પૈકી કયો વિકલ્પ સવલત ધરાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ.
પ્રશ્ન નંબર 35 એપ્લિકેશન ઓફિસ મેનુ તથા સબ મેનુ કયો વિકલ્પ ઓનલાઈન શબ્દકોશ સહકર્મચારી કે ગ્રાહકો સાથે વહેંચી શકાય અને તે પ્રકારનું કેલેન્ડર અને ઈમેલ ક્લાયન્ટમાં સવલત ધરાવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એવ્યુલેશન. પ્રશ્ન નંબર 36 નીચે પૈકી શેનો ઉપયોગ શબ્દ પ્રક્રિયા માટે કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ રાઇટર. પ્રશ્ન નંબર 38 નીચે પૈકી શેનો ઉપયોગ વિસ્તારપત્રક બનાવવા માટે કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કેલ્ક. પ્રશ્ન નંબર 38 વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી શેનો ઉપયોગ પ્રસ્તુતિ બનાવવા માટે કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 39 વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી એપ્લિકેશન કયું સબમેનુ મનોરંજન માટે નિયમિત વિનિયોગ ધરાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સાઉન્ડ એન્ડ વિડીયો. પ્રશ્ન નંબર 40 નીચે પૈકી એપ્લિકેશન સાઉન્ડ એન્ડ વિડીયો મેનુ તથા સબ મેનુનો કયો વિકલ્પ સીડી અને ડીવીડી ડિસ્ક પર લખવા માટે વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 41 વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી એપ્લિકેશન સાઉન્ડ એન્ડ વિડીયો મેનુ તથા સબ મેનુનો કયો વિકલ્પ કમ્પ્યુટર પર મૂવી ચલાવવા માટે વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મૂવી પ્લેયર. પ્રશ્ન નંબર 42 નીચે પૈકી એપ્લિકેશન સાઉન્ડ એન્ડ વિડીયો મેનુ તથા સબ મેનુનો કયો વિકલ્પ વિડીયો સુધારાનું મૂળભૂત કાર્યો કરવા માટે વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 43 વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી એપ્લિકેશન સાઉન્ડ એન્ડ વિડીયો મેનુ તથા સબ મેનુનો કયો વિકલ્પ સંગીત વગાડવા માટે વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 44 વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી એપ્લિકેશન સાઉન્ડ એન્ડ વિડીયો મેનુ તથા સબ મેનુનો કયો વિકલ્પ માઇક્રોફોન ધરાવતા ઉપયોગકર્તા માટે ધ્વનિ મુદ્રા કરવા માટે વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સાઉન્ડ રેકોર્ડર. પ્રશ્ન નંબર 45 વિદ્યાર્થી મિત્રો જો ઉપયોગકર્તા પૂર્વ સ્થાપિત વિનિયોગથી સંતુષ્ટ ન હોય તો નીચે પૈકી એપ્લિકેશન કયા વિકલ્પની મદદથી અભ્યાસ અને રમતગમતના વિનિયોગને મેળવી શકે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 46 વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી કયું મેનુ ઉપયોગકર્તા કમ્પ્યુટર કે તેની સાથે સંલગ્ન અન્ય કોમ્પ્યુટર આપેલ સ્ટોરેજ સાધનોનો ઉપયોગ કરવા સહાયભૂત બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પ્લેસ. પ્રશ્ન નંબર 47 નીચે પૈકી પ્લેસના કયા વિકલ્પો પર ક્લિક કરવાથી હાલમાં લોગ ઇન થયેલ ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરી નોટિલસ ફાઇલ બ્રાઉઝર નામનો પ્રોગ્રામમાં ખુલે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી હોમ ફોલ્ડર. પ્રશ્ન નંબર 48 વિદ્યાર્થી મિત્રો ઉપયોગકર્તાને હોમ ડિરેક્ટરીમાં નીચે પૈકી કયા ફોલ્ડરનો સમાવેશ કરવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 49 ઉપયોગકર્તાને હોમ ડિરેક્ટરીમાં કયા ફોલ્ડરનો સમાવેશ કરવામાં આવ્યો નથી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કોમ્પ્યુટર. પ્રશ્ન નંબર 50 વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી પ્લેસમાં મેનુના કયા વિકલ્પો દ્વારા ઉપયોગકર્તાના અંગત દસ્તાવેજ સંગ્રહ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ડોક્યુમેન્ટ. પ્રશ્ન નંબર 51 વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 51 નીચે પૈકી પ્લેસ મેનુનો કયા વિકલ્પો દ્વારા સંગીતને લગતી ફાઇલોમાં સંગ્રહ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મ્યુઝિક. પ્રશ્ન નંબર 52 નીચે પૈકી પ્લેસ
મેનુના કયા વિકલ્પો દ્વારા વિકલ્પનો સંગ્રહ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ફીચર. પ્રશ્ન નંબર 53. નીચે પૈકી પ્લેસ મેનુનો કયા વિકલ્પ દ્વારા વિડીયો ફાઇલનો સંગ્રહ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વિડીયો. પ્રશ્ન નંબર 54 વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવામાં આવેલ ફાઇલમાં સંગ્રહ પૂર્વ નિર્ધારિત રીતે પ્લેસ મેનુના કયા ફોલ્ડરમાં કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ડાઉનલોડ. પ્રશ્ન નંબર 55 વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી પ્લેસ મેનુનો કયો વિકલ્પ કોમ્પ્યુટરમાં સ્થાયી રિવ્યુએબલ સ્ટોરેજ સાધનો દર્શાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કોમ્પ્યુટર. પ્રશ્ન નંબર 56 વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી પ્લેસ મેનુનો કયો વિકલ્પ એક જ નેટવર્કને જોડેલા ઉબુન્ટુ કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનું કોમ્પ્યુટર દર્શાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી નેટવર્ક. પ્રશ્ન નંબર 57 વિદ્યાર્થી નીચે પૈકી પ્લેસ મેનુના કયા વિકલ્પનો ઉપયોગ યુનિક્સ કે તેના જેવી ઓપરેટિંગ સિસ્ટમ ચલાવવા જુદા જુદા પ્રકારના સક્ષમ સર્વર કોમ્પ્યુટર સાથે કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 58 વિદ્યાર્થીઓ નીચે પૈકી કઈ પ્લેસ મેનુના કયા વિકલ્પની મદદથી ઉપયોગિતા ફાઇલનો સંગ્રહ થયેલ છે તે જાણી શકે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 59 વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી પ્લેસ મેનુનો કયો વિકલ્પ હાલમાં જ ખોલવામાં આવેલ ફાઇલોની યાદી દર્શાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રિસેન્ટ ડોક્યુમેન્ટ. પ્રશ્ન નંબર 60 વારંવાર ઉપયોગમાં આવતી હોય તેવી ડિરેક્ટરીઓ ઝડપથી ખોલવા માટે પ્લેસ મેનુનો કયો વિકલ્પ ઉપયોગી છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી બુકમાર્ક. પ્રશ્ન નંબર 61 વિદ્યાર્થી મિત્રો લિનક્સ ફાઇલ સિસ્ટમની ધરાવતું હોય તે સિવાયનું કોઈ પણ હાર્ડ ડિસ્કનું પાર્ટીશન જો બૂટ પ્રક્રિયા દરમિયાન શોધી શકાય તો તેને ખાલી જગ્યા મેનુની યાદી સ્વરૂપે દર્શાવવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પ્લેસ. પ્રશ્ન નંબર 62 વિદ્યાર્થી મિત્રો રિમૂવેબલ સાધનો કે હાર્ડ ડિસ્કના પાર્ટીશન યાદી પ્લેસ મેનુના વિકલ્પની મદદથી મેળવી શકાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 63 વિદ્યાર્થી મિત્રો 63 ખાલી જગ્યા મેનુ ઉપયોગ કરતા યુબુન્ટુના પ્રસ્થાપનને વધુ અનુકૂળ રીતે ગોઠવવાની તથા સિસ્ટમની વ્યવસ્થાપનની સુવિધા આપે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સિસ્ટમ. પ્રશ્ન નંબર 64 નીચે પૈકી પ્રેફરન્સ મેનુનો કયો વિકલ્પ હાલમાં લોગ ઇન થયેલ ઉપયોગકર્તાને તેની પ્રોફાઇલ જોવા અને શોધવાની સુવિધા આપે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ અબાઉટ મી. પ્રશ્ન નંબર 65 પ્રશ્ન નંબર 65 ડેસ્કટોપના બેકગ્રાઉન્ડમાં રહેલી ચિત્ર ને ખાલી જગ્યા કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વોલપેપર. પ્રશ્ન નંબર 66 ડેસ્કટોપ પરના વોલપેપરની બદલવાની કે તેના માટે થીમ પસંદ કરવાની સુવિધાને પ્રેફરન્સ મેનુના ખાલી જગ્યા વિકલ્પ દ્વારા મળે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 67 વિદ્યાર્થી મિત્રો વિઝ્યુઅલ ઇફેક્ટ દૃશ્યમાન અક્ષરો માટે કેટલા સ્તર પર મળે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 3. પ્રશ્ન નંબર 68 વિદ્યાર્થી મિત્રો વિઝ્યુઅલ ઇફેક્ટ કયું સ્તર પૂર્વ નિર્ધારિત કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ નોન. પ્રશ્ન નંબર 69 વિઝ્યુઅલ ઇફેક્ટ કયા સ્તર પર સિસ્ટમની ગ્રાફિક ક્ષમતા અનુસાર ઉપલબ્ધ કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી બી તથા સી બંને. પ્રશ્ન નંબર 70 વિદ્યાર્થી મિત્રો પરફોર્મન્સ મેનુનો કયો વિકલ્પ શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓ ઉપયોગ કરતી એમાં શ્રેષ્ઠ પ્રોગ્રામ સંરચના પૂરી પાડે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 71 વિદ્યાર્થી મિત્રો મેનુના કયા વિકલ્પો દર્શાવવા કે ન દર્શાવવા તે બાબતે
પરફોર્મન્સ મેનુના ખાલી જગ્યા વિકલ્પની મદદથી નક્કી કરી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મેન મેનુ. પ્રશ્ન નંબર 72 વિદ્યાર્થી મિત્રો, એક હારમાં આવેલા પિક્સલની સંખ્યા એટલે કે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ડિસ્પ્લે રિઝોલ્યુશન. પ્રશ્ન નંબર 73 વિદ્યાર્થી મિત્રો, એક હારમાં આવેલ પિક્સલની સંખ્યાની ગોઠવણી માટે પ્રેફરન્સ મેનુનો વિકલ્પનો ખાલી જગ્યા ઉપયોગ કરવામાં આવે છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મોનિસ્ટર. પ્રશ્ન નંબર 74 વિદ્યાર્થી મિત્રો, માઉસની ગોઠવણીને સુનિયોજિત કરવા માટે પરફોર્મન્સ મેનુનો વિકલ્પની ખાલી જગ્યા ઉપયોગ કરવામાં આવે છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી માઉસ પરફોર્મેશન. પ્રશ્ન નંબર 75 વિદ્યાર્થી મિત્રો, નેટવર્કની રચના કરવા માટે પ્રિફરેન્સ મેનુના કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પ્રશ્ન નંબર 74 વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટર વાપરતી વિદ્યુતની બચત વધારવાની સુરક્ષા માટેની વિકલ્પોની પસંદ વ્યવસ્થા પ્રિફરેન્સ મેનુનો કયા વિકલ્પો દ્વારા પૂરી પાડવામાં આવે છે? તેનો જવાબ છે મિત્રો સી. પ્રશ્ન નંબર 77 વિદ્યાર્થી મિત્રો, પ્રિફરેન્સ મેનુના વિકલ્પોનો ઉપયોગ કરતા ઇન્ટરનેટ અને મલ્ટીમીડિયાના કાર્યો માટે મનપસંદ વિનિયોગનો પસંદ કરવાની તક આપે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 78, પ્રિફરેન્સ મેનુના ખાલી જગ્યા વિકલ્પનો ઉપયોગ કરતા અને તેનો ડેસ્કટોપની ઉપયોગકર્તા સાથે વહેંચવાની સુવિધા પૂરી પાડે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી રિમોટ ડેસ્કટોપ. પ્રશ્ન નંબર 79 વિદ્યાર્થી મિત્રો, જ્યારે નિશ્ચિત સમય સુધી ઉપયોગ કરતા કમ્પ્યુટર પર કોઈ પણ ક્રિયા ના કરે ત્યારે આપોઆપ ખાલી વિનિયોગ શરૂ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન સેવર. પ્રશ્ન નંબર 80, મોનિટર થતા નુકસાનથી બચવા માટે ડિસ્પ્લેને સતત બદલવા રહેવા માટે પ્રિફરેન્સ મેનુનો વિનિયોગ મદદરૂપ બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી સી સ્ક્રીન સેવર. પ્રશ્ન નંબર 81 વિદ્યાર્થી મિત્રો, 81 પ્રશ્ન નંબર, ધ્વનિનું સ્તર નક્કી કરવા માટે તથા અન્ય ધ્વનિ સંબંધિત ઇનપુટ આઉટપુટ સંબંધિત વિકલ્પોનો ઉપયોગ કરવા પ્રિફરેન્સ મેનુનો ખાલી જગ્યા વિકલ્પનો ઉપયોગ બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સાઉન્ડ. પ્રશ્ન નંબર 82, જો કોમ્પ્યુટર શરૂ કરતી વખતે વધારે સમય લેતું હોય તો પ્રિફરેન્સ મેનુના ખાલી જગ્યા વિકલ્પ દ્વારા તપાસી બિનજરૂરી પ્રોગ્રામ દૂર કરી શકાય છે? તો એનો વિદ્યાર્થી સ્ટાર્ટઅપ એપ્લિકેશન. પ્રશ્ન નંબર 83 વિદ્યાર્થી મિત્રો, પ્રિફરેન્સ મેનુ ખાલી જગ્યા વિકલ્પ શરૂ કરવામાં આવે ત્યારે આપોઆપ કયા પ્રોગ્રામમાં કાર્યરત ન થવા જોઈએ તેનું નિયંત્રણ કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સ્ટાર્ટઅપ એપ્લિકેશન. પ્રશ્ન નંબર 84, ખાલી જગ્યા એ કેનોનિકલ સંસ્થાના ક્લાઉડ સંગ્રાહક માટેનો ઉકેલ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 85 વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા સિસ્ટમ નિયંત્રણ માટે અને સંચાલન માટે વિવિધ વિકલ્પો પૂરા પાડે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 86 વિદ્યાર્થી મિત્રો, એડમિનિસ્ટ્રેશન મેનુ નો ખાલી જગ્યા વિકલ્પ ડિસ્ક અને તેના પાર્ટીશન જોવા, ડિસ્ક પાર્ટીશનની રચના કરવા કે દૂર કરવા અને તેને સુધારવા કે ફોર્મેટ કરવા, ફાઇલ સિસ્ટમ પ્રસ્તાવિત કે વિસ્થાપિત કરવા માટેનું ગ્રાફિકલ સોફ્ટવેરની સવલત ધરાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 87 વિદ્યાર્થી મિત્રો, એડમિનિસ્ટર મેનુનો ખાલી જગ્યા વિકલ્પ સિસ્ટમમાં ભારતીય તથા અન્ય દેશોની ભાષા માટે સમર્થન ઉમેરવામાં પરવાનગી આપે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 88 વિદ્યાર્થી મિત્રો,
એડમિનિસ્ટ્રેશન મેનુના ખાલી જગ્યા વિકલ્પનો ઉપયોગ પ્રિન્ટ જોબ નિયંત્રિત કરવા માટે થાય છે. તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પ્રિન્ટિંગ. પ્રશ્ન નંબર 89 વિદ્યાર્થી મિત્રો, એડમિનિસ્ટ્રેશન મેનુના ખાલી જગ્યા વિકલ્પનો ઉપયોગ સોફ્ટવેરની પ્રસ્થાપના માટે ઇન્ટરનેટ પર ના સંગ્રાહકની રચના કરવા માટે થાય છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સોફ્ટવેર. ઓકે. પ્રશ્ન નંબર 90 વિદ્યાર્થી મિત્રો, એડમિનિસ્ટ્રેશન મેનુના ખાલી જગ્યા વિકલ્પોનો ઉપયોગ સોફ્ટવેરની પ્રસ્તાવના કે વિસ્તારના કરવા માટે થાય છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 92 વિદ્યાર્થી મિત્રો, એડમિનિસ્ટ્રેશન મેનુનો ખાલી જગ્યા વિકલ્પનો ઉપયોગ સિસ્ટમ, તારીખ, સમય અને ટાઈમ ઝોનની માહિતી ગોઠવવા માટે થાય છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 93 વિદ્યાર્થી મિત્રો, એડમિનિસ્ટ્રેશન મેનુના ખાલી જગ્યા વિકલ્પનો ઉપયોગ હાલમાં સ્થાપિત કરવામાં આવેલ સોફ્ટવેર અંતિમ આવૃત્તિ મેળવવા માટે કરવામાં આવે છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી અપડેટ મેનેજર. પ્રશ્ન નંબર 94 વિદ્યાર્થી મિત્રો, એડમિનિસ્ટ્રેશન મેનુના ખાલી જગ્યા વિકલ્પનો ઉપયોગ કોમ્પ્યુટર પર ઉપયોગતા અને તેમના જૂથનું સંચાલન કરવા માટે થાય છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી યુઝર એન્ડ ગ્રુપ. પ્રશ્ન નંબર 95 વિદ્યાર્થી મિત્રો, ઉબુન્ટુમાં વારંવાર ઉપયોગમાં લેવાતા વિનિયોગમાં શેમાં મૂકવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એપ્લિકેશન લોન્ચર. પ્રશ્ન નંબર 96, નીચે પૈકી કયા પ્રોગ્રામ એપ્લિકેશન લોન્ચરમાં પૂર્વ નિર્ધારિત હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ તથા બી બંને. પ્રશ્ન નંબર 17, નીચેનામાં કયું લોન્ચર ટોપ પેનલમાં પહેલથી આપવામાં આવે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી હેલ્પ. પ્રશ્ન નંબર 98, ટોપ પેનલમાં એપ્લિકેશન કેટલી રીતે ઉમેરી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 2. પ્રશ્ન નંબર 99, ક્રિએટી લોન્ચર ડાયલોગ બોક્સમાં લોન્ચરના પ્રકાર માટે કેટલા વિકલ્પો પૂરા પાડવામાં આવ્યા છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 3. પ્રશ્ન નંબર 100 વિદ્યાર્થી મિત્રો, ટોપ પેનલ લોન્ચરને શેના દ્વારા છૂટા પાડવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 101, લોન્ચર્સ પેનલમાં ફેર ગોઠવણી ખાલી જગ્યા ક્રિયા દ્વારા સરળતાથી કરી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ડ્રેગ એન્ડ ડ્રોપ. પ્રશ્ન નંબર 102 વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા ઇન્ડિકેટર એપ્લેટ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 103, નીચે પૈકી શેમાં ઇન્ડિકેટર એપ્લેટ જોવા મળે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી નોટિફિકેશન એરિયા. પ્રશ્ન નંબર 104, નોટિફિકેશન એરિયાના ખાલી જગ્યા એપ્લેટ દ્વારા ધ્વનિનું સ્તર નિયંત્રણ કરી શકાય છે તથા ધ્વનિનું સત્વરે બંધ કે ચાલુ કરી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સાઉન્ડ. પ્રશ્ન નંબર 105, નીચે પૈકી કોણ પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ દર્શાવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 106, નીચે પૈકી કયું એપ્લેટ સ્પીકરનું આઇકન ધરાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 107 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કયું એપ્લેટ પરબિડિયાનું આઇકોન ધરાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 108, ઇવોલ્યુશન એપ્લેટ નીચે પૈકી કઈ સુવિધા પૂરી પાડે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 109, નીચે પૈકી કયું એપ્લેટ વર્તમાન તારીખ અને સમય દર્શાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડેટ એન્ડ ટાઈમ એ. પ્રશ્ન નંબર 110, નીચે પૈકી કયું એપ્લેટ નેટવર્ક સાથે જોડાણ કરવા કે જોડાણ રદ કરવાની સુવિધા આપે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી નેટવર્ક એડિટર.
પ્રશ્ન નંબર 111 વિદ્યાર્થી મિત્રો, કયા મેનુને હાલમાં ઉપયોગ કરતા લોગ ઇન નામ દ્વારા દર્શાવવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મી મેનુ. પ્રશ્ન નંબર 112 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કયા મેનુ દ્વારા ઉપયોગ કરતા સ્થિત સોશિયલ નેટવર્કિંગ ખાતા દ્વારા અન્ય દર્શાવવા માટે નક્કી કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 113, નીચે પૈકી કઈ સ્થિતિ ઉપયોગકર્તાને લાગુ પડતી નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 114, વિદ્યાર્થી મિત્રો, ઉબુન્ટુની ક્લાઉડ સેવાને કયા નામથી ઓળખવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 115, ઉબુન્ટુ દ્વારા કોને સર્વરની સંગ્રહાયેલ માહિતી વડે સાઇન બનાવી શકાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપેલ તમામ ડી. પ્રશ્ન નંબર 116 વિદ્યાર્થી મિત્રો, અને 16, નીચે પૈકી મી મેનુની કઈ સુવિધાને મદદથી ફાઇલને સર્વર પર અપલોડ કે ડાઉનલોડ કરી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 117 વિદ્યાર્થી, ટોપ પેનલમાં પરનો સૌથી જમણી બાજુ આવેલો ઘટક ખાલી જગ્યા મેનુ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સેશન. પ્રશ્ન નંબર 118, ઉપયોગકર્તા સેશનને નિયંત્રિત કરવા માટેના વિકલ્પો ખાલી જગ્યા મેનુમાં છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સેશન. પ્રશ્ન નંબર 119, સેશન મેનુ નીચે પૈકી કયા વિકલ્પો ધરાવે છે? તો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 120, નીચે પૈકી સેશન મેનુના કયા વિકલ્પો દ્વારા કામ ચલાવો કે અન્ય નિયમિત માટે સેશન પૂરું પાડવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ગેસ્ટ સેશન. પ્રશ્ન નંબર 121 વિદ્યાર્થી મિત્રો, બોટમ પેનલ ડાબી બાજુ ખાલી જગ્યા આઇકોન હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 122, બોટમ પેનલમાં જમણી બાજુ ખાલી જગ્યા આઇકોન આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 123, નીચે પૈકી કઈ વિગતોને ટ્રેસમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 124 વિદ્યાર્થી મિત્રો, નોટિલ્સ ફાઇલ બ્રાઉઝરમાંથી દૂર કરવામાં આવેલ ફાઇલને સંગ્રહ કયા સ્થાન પર કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 125 વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 125 વિદ્યાર્થી, નીચે પૈકી કોણ બોટમ પેનલને દરેક વર્કસ્પેસનું લઘુ સ્વરૂપ રજૂ કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 126 વિદ્યાર્થી મિત્રો, પૂર્વ નિર્ધારિત રીતે યુબુન્ટુમાં કેટલા વર્ક સ્પેસ આવેલા છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 4. પ્રશ્ન નંબર 127 વિદ્યાર્થી મિત્રો, ઉબુન્ટુમાં તમામ વર્ક સ્પેસ પર વારાફરતી જવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 128 વિદ્યાર્થી મિત્રો, બોટમ પેનલમાં લઘુ સ્વરૂપે ગોઠવાયેલા વિવિધ વિનિયોગના વારાફરતી ખોલવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 129 વિદ્યાર્થી મિત્રો, જુદી જુદી સુસંગતતા દર્શનીય સંરચનાઓ સમૂહને ખાલી જગ્યા કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ થીમ. પ્રશ્ન નંબર 130 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી શેમાં કરવામાં આવેલો ફેરફાર ડેસ્કટોપના દ્રશ્યમાં અમૂલ પરિવર્તન લાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી એ તથા સી બંને. પ્રશ્ન નંબર 131 વિદ્યાર્થી મિત્રો, ઉબુન્ટુમાં નીચેમાં કઈ થીમ પૂર્વ સ્થાપિત થઈ હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ક્લિયર ટાઈપ. પ્રશ્ન નંબર 132, નીચે પૈકી કોણ બેકગ્રાઉન્ડ તરીકે મૂકી શકાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામમાંથી કોઈ પણ એકને. પ્રશ્ન નંબર 133 વિદ્યાર્થી, વિકલ્પ ખાલી જગ્યા વિકલ્પ ઉપયોગ કરતા જેના ઉપયોગ કરી શકે તેવી વોલ સ્વરૂપે કાર્યક્ષેત્રને દર્શાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ડેસ્કટોપ વોલ. પ્રશ્ન નંબર 134,
નીચે પૈકી કયા વિકલ્પની મદદથી ઉપયોગીતા સળગતા પાસાની જેમ ફેરવી શકે તે રીતે કાર્યક્ષેત્રને એક ઘનની બાજુમાં સ્વરૂપ દર્શાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 135 વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા વિકલ્પની મદદથી સુવાચ્યતા માટે સ્ક્રીનનો નિશ્ચિત ભાગ મોટા કદનો દર્શાવી શકાય છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 136 વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા વિકલ્પની મદદથી સુપર કી દબાવી રાખી માઉસનું વચ્ચેનું ચક્ર ફેરવવામાં આવે છે તો માઉસનું પોઇન્ટર હોય તે સ્થાને કદનું નાનું કે મોટું કરી શકાય છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 137, ખાલી જગ્યા વિકલ્પ ઉપયોગથી માઉસ પોઇન્ટરને વિન્ડોના કોઈપણ ભાગ ઉપર લઈ જવાથી તે ભાગ દ્રશ્યમાન થાય છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 138, ખાલી જગ્યા વિકલ્પોના ઉપયોગથી પાછળનું દ્રશ્ય આછા રંગોમાં જોઈ શકાય તે માટે વિન્ડોને અર્ધપારદર્શક બનાવાય છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 139 વિદ્યાર્થી મિત્રો, ખાલી વિકલ્પ ઉપયોગથી જ્યારે વિન્ડોને મેક્સિમાઇઝ કે મિનિમાઇઝ કરવામાં આવે ત્યારે તેને અનુક્રમે ફેડ ઇન અથવા ફેડ આઉટ અક્ષરો સાથે દર્શાવાય છે. તેનો જવાબ છે મિત્રો સી. પ્રશ્ન નંબર 140, ખાલી જગ્યા વિકલ્પ ડેસ્કટોપની એવી અસર સાથે દર્શાવે કે સ્ક્રીન એક સંપૂર્ણ પાણી ભરેલું સરોવર હોય અને માઉસ પોઇન્ટ એમાં નાખેલ એક પથ્થર હોય. જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. વોટર ઇફેક્ટ. પ્રશ્ન નંબર 141, ખાલી જગ્યા વિકલ્પ વિન્ડો ખસેડવા કે મેક્સિમાઇઝ કરવામાં આવે ત્યારે ધ્રુજારીની અસર સાથે દર્શાવે છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. વોબી વિન્ડો. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે.